અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક સત્યમ રેસિડેન્સીની કમ્પાઉન્ડની દિવાલ ધસી પડતા રહીશોમાં ભયનો માહોલ. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે આવેલ સત્યમ રેસિડેન્સીને અડીને વરસાદી પાણીના નિકાલ માટે બાજુના જમીન માલિકે વરસાદી કાંસ બનાવી દેવામાં આવી હતી. જે બાબતે છેલ્લા 3 મહિના ઉપરાંતથી લેખિતમાં રજૂઆત કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ નિકાલ ન આવતા અંતે ગતરોજ વરસાદ પડતા સોસાયટીની દિવાલ ધરાશાયી થતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર છેલ્લા 3 મહિના ઉપરાંત એટલે કે તારીખ 4/3/2000 રોજ કલેક્ટર ભરૂચ, અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, અંકલેશ્વર મામલતદાર સહિત ગળખોલ ગ્રામ પંચાયતના સરપંચને સંબોધીને સત્યમ રેસિડેન્સીના રહીશો દ્વારા પોતાની સોસાયટીની દિવાલને અડીને આવેલ ખુલ્લી ગટર બાબતે રજૂઆત કરી હતી. પરંતુ આજ દિવસ સુધી તેઓની રજૂઆતને ધ્યાને ન લેવાતા અંતે ગઈકાલે રાત્રે થોડા જ વરસાદમાં સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ જવા પામી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંતરે નોંધવું ઘટે કે જો આ રજૂઆતને યોગ્ય રીતે ધ્યાને લીધી હોત તો આ દિવાલ ધરાશાયી થતાં અટકી ગઈ હોત. આવનાર દિવસોમાં સોસાયટીના રહીશોની માંગ છે કે જમીન માલિક અમારી દિવાલને થયેલ નુકસાનીનું વળતર આપે અને તેમને યોગ્ય રીતે મરમ્મત કરી આ ગટરનું વહેણ બીજી બાજુ લઈ જાય તેવી સોસાયટીના રહીશોએ માંગ કરી હતી. નહીંતર આવનાર દિવસોમાં વધારે વરસાદ પડવાના કારણે રહીશોના ઘરમાં પાણી ફરી વળવાની શક્યતાઓ ઊભી થવા પામી છે. सब लोग कौन सी सोसाइटी में रहते हैं? सत्यम रेसिडेंसी, राजपीपला चौकड़ी, वर्षा होटल के सामने, आपका नेशनल हाईवे के नजदीक। आपका नाम? लाल बहादुर शाह। आपको आज क्या प्रॉब्लम हुआ था? ये गटर लाइन खेडूत ने यहाँ से खोद दिया दीवार के साइड से, इस वजह से हमारी दीवार गिर गई कल बरसात आने से। और आपने इसके बारे में किसी गवर्नमेंट ऑफिस में जानकारी दी थी? 3 महीने से अर्जी दिया हुआ है, कलेक्टर ऑफिस दिया है, कचहरी में दिया है, अपना तालुका पंचायत में भी दिया है, ग्राम पंचायत में भी दिया है, पंचायत मामलेदार के पास भी दिया है और पंचायत टीडीओ वाला टीडीओ मैडम के पास दिया है तालुका पंचायत। तो वो लोग क्या बोलते हैं? टीडीओ मैडम ने 3 महीने से 15 दिन 20 दिन पहले तलाटी को बोला था यहाँ आने के लिए, वो 15-20 दिन से टालते रहा। कल परसों आया था, परसों आके गया, रिपोर्ट बना के चले गए, फिर उसके बाद कुछ हुआ नहीं। और ये बाउंड्री वॉल गिर गई है, कल को हमारा घर भी गिरने की तैयारी में। अच्छा, ये बाउंड्री वॉल गिरने का कारण क्या है? ये गटर हमारे एकदम दीवार से टच में खोद दिया। पहले ये गटर, ये खंबा दिख रहा है ना आपको इधर, वो खंबे के पास से जा रहा था, पर उसका पता नहीं कुछ प्रॉब्लम था, उसने पूरा का पूरा बाउंड्री वॉल पे हमारे गटर खोद दिया। ये बाउंड्री वॉल पे गटर खोदने की वजह से हमारा दीवार गिर गया। और आप गवर्नमेंट से क्या आशा रखते हैं? ये गटर की यहाँ से पहले तो सबसे पहले गटर यहाँ से हटाया जाए सबसे पहले, और ये हमारा बाउंड्री वॉल का जो नुकसान हुआ है वो खेडूत को